ચિરીપાલ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે ટી20 ક્રિકેટ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરો વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી, જેમાં હેરિટેજ સિટી ટાઇટન્સનો વિજય થયો હતો। આ ફાઇનલ મેચમાં જેમાં મુખ્ય મહેમાન તરીકે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ, ક્રિકેટર જયદેવ ઉનડકટ, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને મયંક વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ એરોએ 126 રન બનાવ્યા હતા, જ્યારે હેરિટેજ સિટી ટાઇટન્સે 4 વિકેટ ગુમાવી 130 રન બનાવી વિજય મેળવ્યો। 4 વિકેટ લેનાર વિકાસ જૈનને પ્લેયર ઓફ ધ મેચ અને ઉર્વિલ પટેલને પ્લેયર ઓફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો। આઈપીએલ તેમજ ભારતીય ક્રિકેટ ટીમમાં ગુજરાતના ખેલાડીને તક મળે એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। 20 મે થી 2 જૂન સુધી ટી20 ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ હતી। મેથી આઈપીએલની જેમ 2020 ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી। 17 મેચો રમાઈ ગઈ। આજે 18મી ફાઇનલ મેચ છે। બીસીસીઆઈના સેક્રેટરી જયભાઈ અમિતભાઈ શાહના હસ્તે ઇનામ વિતરણ થવાનું છે। ભારતીય ટીમના ખેલાડી અને સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીના કેપ્ટન જયદેવ ઉનડકટ એ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે। આ ટ્રોફીમાં વિજેતા ટીમને 5 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થવાની છે। રનર્સઅપ જે ટીમ છે એને 2.5 લાખ કેશ પ્રાઇઝ અને ટ્રોફી એનાયત થવાની છે। એ ઉપરાંત સમગ્ર મેચમાં જેને સારામાં સારો પરફોર્મન્સ કર્યો છે એવા મેન ઓફ ધ સિરીઝને 51,000 રૂપિયા અને સમગ્ર મેચ દરમિયાન જેણે સૌથી વધારે કેચ કર્યા છે, સૌથી વધારે વિકેટ લીધી છે, સૌથી વધારે રન કર્યા છે એવા પ્લેયર્સને 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થવાની છે। અને 18 મેચમાં જે મેચમાં મેન ઓફ ધ મેચ બન્યા એવા તમામ ખેલાડીઓને 10,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત થવાની છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી ગુજરાતમાં પહેલી આઈપીએલની જેમ આ 2020ની ટુર્નામેન્ટની શરૂઆત થઈ છે। રણજી ટ્રોફી અને સિનિયર 22ના જે જીસીએના ખેલાડીઓ છે એવા લગભગ 100 જેટલા ખેલાડીઓ અને 20 જેટલા કોચ અને મેનેજરોની ફાળવણી જીસીએ દ્વારા કરવામાં આવી છે। 6 ટીમો મારફતે લગભગ 17 ખેલાડીઓ, 2 મેનેજર, 2 કોચ અને 1 મેનેજર એમ દરેક ટીમમાં 20 પ્લેયર્સ અને ઓફિશિયલ્સ ફાળવવામાં આવ્યા હતા। મારી દ્રષ્ટિએ આઈપીએલમાં ગુજરાતના જેટલા પ્લેયર્સ પસંદ થવા જોઈએ, સિલેક્ટ થવા જોઈએ એ બીજા સ્ટેટ કરતાં ગુજરાતના ઓછા થાય છે। આવનારા દિવસોમાં આ ટુર્નામેન્ટમાં જે જુદી જુદી ફ્રેન્ચાઇઝ ટીમો છે, જેણે ટીમો ખરીદેલી છે, એના ઓનરોની પણ ગુજરાતના જે રણજીના ખેલાડીઓ છે એના તરફ એની નજર જાય અને આવતા વર્ષે આપણા ત્યાંથી ગુજરાતમાંથી વધુને વધુ ખેલાડીઓ આઈપીએલમાં સિલેક્ટ થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્લેયર્સ ફીલ કે આવું પ્લેટફોર્મ જો મળે તો દે નીડ અ પ્લેટફોર્મ ટુ શો કેસ ધેર ટેલેન્ટ, અને આ પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં જો પરફોર્મ કરશે તો ઓબ્વિયસલી જીસીએની ટીમમાં બી ચાન્સ વધારે મળશે અને ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ આઈપીએલ। તો આઈ ફીલ બહુ જ સારો ઇનિશિયેટિવ છે, પહેલું વર્ષ છે અને હોપ દેટ ધીસ ગ્રોઝ એન્ડ બીકમ્સ અ લોટ બિગર એઝ વેલ। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર, ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી। એક્ઝિટ પોલ બાદ પ્રી ઓપનમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે। સેન્સેક્સમાં 2,600 પોઈન્ટનો ઉછાળો, તો નિફ્ટીમાં 1,000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। ડોલરના મુકાબલામાં રૂપિયો મજબૂત થઈ ગયો છે। તો ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજીનો માહોલ। એક્ઝિટ પોલ બાદ પ્રી ઓપનમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 2,600 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 1,000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। લોકસભાના પરિણામ પહેલા જ દૂધના ભાવમાં વધારો થઈ ગયો છે। જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર। અમૂલના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયા વધ્યા છે। આજથી જ આ નવો ભાવ લાગુ થઈ ગયો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ સહિતના ભાવ વધ્યા છે, તો દૂધની સાથે દહીંના પણ ભાવ વધી ગયા છે। અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર 64 થી વધીને 66 રૂપિયા થઈ ગયો છે। અમૂલ શક્તિના 60 રૂપિયાની જગ્યાએ 62 રૂપિયા થયા છે। અમૂલ 2 સ્પેશિયલના 62 રૂપિયાની જગ્યાએ હવે 64 રૂપિયા થઈ ગયા છે। એટલું જ નહીં, દૂધની સાથે દહીંના ભાવ પણ વધ્યા છે।
તો અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર 44થી 66 સુધી પહોંચ્યો છે. 60થી 62 અમૂલ શક્તિનો ભાવ થઈ ગયો છે. તો અમૂલ ટી સ્પેશિયલ 62થી 64 રૂપિયા પહોંચી ગયો છે. પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો આ નવો ભાવ આજથી જ લાગુ થઈ ગયો છે. અમૂલના ત્રણેય અલગ અલગ જે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશિયલ આ ત્રણેયમાં 2-2 રૂપિયા પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે અને અમૂલ ટી સ્પેશિયલનો ભાવ પણ વધ્યો છે. તો સાથે સાથે દહીંનો ભાવ પણ વધ્યો છે. જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર. અમૂલ દૂધના ભાવ 2 રૂપિયા વધી ગયા છે અને આ આજથી જ ચૂકવવાના રહેશે. અમૂલ દૂધનો ભાવ વધારો આજથી લાગુ થઈ ગયો છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે દૂધ લેવા જતી સામાન્ય જનતાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું. સામાન્ય જનતાએ જણાવ્યું કે આ જરૂરી ચીજ છે અને એડજસ્ટ કરવું પડશે. સાથે ચાની ચુસ્કી પણ હવે મોંઘી થઈ શકે. મોંઘવારીનો માર જે પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે અસર કરી રહ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હવે વધુ એકવાર ગરીબ અને મધ્યમ વર્ગ પીસાવા જઈ રહ્યો છે. કારણ કે જે દૂધના ભાવમાં જે છે 2 થી 3 રૂપિયા જેટલો વધારો આજથી અમલમાં આવ્યો છે અને લોકો જે છે કે જેઓ દૂધ લેવા માટે આવતા હોય તો તેઓ પાસેથી પણ જાણીશું કે કઈ રીતે તેઓને જે છે આ ભાવ વધારો અસર કરે છે. ક્યાંક ને ક્યાંક ચાની ચુસ્કી પણ જે છે તે મોંઘી થવાની છે. શું કહેશો, દૂધનો ભાવ આજથી વધ્યો છે અને અમલ થયો છે? દૂધનો ભાવ વધ્યો છે લીટરે જે, પણ અમારે એટલું જ કહેવું છે કે હવે જે દૂધનો ભાવ વધ્યો છે ત્યારે હવે ચાનો કાપ મૂકવો પડશે. જે અમે 4 થેલી રોજ લેતા હતા એમાંથી થોડો ઘટાડો કરીને પણ ઘરનું ગુજરાન ચલાવવું પડશે. એડજસ્ટ જ કરવું પડે. દૂધનું ઓછું લેવાનું ચાલુ કરો. 2 ની જગ્યાએ 1.5 લેવું પડે. બીજું શું? બીજું કંઈ કારણ, બીજું કંઈ કરી જ ના શકે પબ્લિક. તો એકચ્યુઅલી જીવન જરૂરિયાતની આ વસ્તુ છે અને દરેક માણસને જરૂર પડે છે આની. હવે જ્યારે વધારો વધે છે એટલે એની જરૂરિયાત તો એની એ જ રહે છે, પણ ભાવ વધવાની સાથે એને કાપ મૂકવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ સમય જતાં પછી એને કાપ મૂકી અને વપરાશ ઓછો કરવો પડે. વધારો તો થયો છે, જે પબ્લિકને તો માર પડશે જ. પણ જેમ આ ભાઈને ખબર છે કે આ હું 4 થેલી લઈ જાઉં છું, મારે ઘરે તો ઓલરેડી લઈ લીધી, પણ હું અત્યારે સવારે જોબ પર જાઉં છું દૂધમાં, એ જોબ પરથી આવીને કૂતરાઓ માટે લઉં છું. પણ પબ્લિકને તો માર પડશે. પણ જે સંસ્થાઓ છે, કોઈ બી બચ્ચાઓને 10 રૂપિયાનું દૂધ પાવતા હશે એની માટે બી ટફ પડી જશે. આજે 4 થેલી પાવું છું તો કાલે 2 થેલી જ પાવી પડશે, એવું થશે. એમને વર્ષમાં 5-6 વખત તો આ લોકો વધારે જ છે અને એ રીતે જ કરે છે. અને ઘણી વખત તો ભાવ એનો એ રાખે છે ને જે એની ક્વોન્ટિટી છે એ ઘટાડી નાખે છે. એટલે બે તરફથી માર તો મારે જ છે. એટલે બહુ વિચારવા જેવું છે. પણ આમાં કંઈક નવું કંઈક કરે તો વધારે સારું છે કે જેથી કરીને પબ્લિકને આજે અત્યારે ખોટો માર પડે છે એ માર પડે નહીં. મોંઘવારીનો માર જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે તે સહન કરતો હોય છે અને તેમાં વધુ એક માર જે છે દૂધના ભાવમાં આજથી જે અમલવારી જે થઈ છે, ભાવ વધારો જે થયો છે અને તે ક્યાંક ને ક્યાંક વધુ આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માની રહ્યા છે કે વધુ ક્યાંક ને ક્યાંક તેઓને પીસાવાનો વારો આવશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.